શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર દૈનિક વ્યવહારની અંદર તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે। આજના દિવસની અંદર અગત્યના કામકાજમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે અને કારણ વગરની ચિંતા એનાથી દૂર રહેજો, નહીતર સમસ્યા સર્જાતી જણાય। આવક અને જાવક આ બંનેનું પ્રમાણ સમાંતર જળવાઈ રહેતું જણાશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ બની શકે તો માં જગદંબાની આરાધના, પૂજા, ઉપાસના અવશ્ય કરવી જોઈએ। સાથે સાથે ઓમ દુમ દુર્ગાય નમઃ, ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો 108 વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સામાજિક કાર્યની અંદર આજે તમને યશ, માન, પ્રતિષ્ઠા, લાભ સારા એવા મળી શકે। પારિવારિક પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય અને આજે સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને ચિંતાનો અનુભવ થતો જણાશે। વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં જગદંબાની પૂજા, ઉપાસના, આરાધના કરી માતાજીને આજે સફેદ કલરની મીઠાઈ અર્પણ કરવી જોઈએ અને માતાજીના મંત્રનું સ્મરણ કરવું જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત કરીએ વાત મિથુનની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે। વ્યવસાયને લગતા કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ મળતો જણાય। વડીલો તરફથી તમને સુંદર મજાના આશીર્વાદની પ્રાપ્તિ થતી જણાશે અને વ્યવસાયની અંદર તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય। આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ બની શકે તો માં જગદંબાની પૂજા, ઉપાસના, આરાધના કરી માતાજીને કંકુ અર્પણ કરવું જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળશે। હવે વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। આર્થિક બાબતોની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। માનસિક ઉદ્વેગનો અનુભવ થતો જણાય અને આજે સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને લાભ આપી શકે એમ છે। નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? કોઈ પણ મંદિરની અંદર ગાયના ઘીનું આજે દાન કરવું જોઈએ। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય। વાત સિંહ રાશિની કરીએ। સિંહના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સાધારણ કામકાજનું આજે તમને બંધન રહેતું જણાશે। આર્થિક બાબતોની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય અને અકારણ ચિંતા તમને નુકસાન કરાવી શકે એમ છે। પરિવારની અંદર સામાન્ય ખટરાગ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ માં જગદંબાના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ। માં શૈલપુત્રીનું સ્મરણ કરી માં શૈલપુત્રીનું ધ્યાન કરવાથી પણ તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારનો સંપૂર્ણ સ્નેહ તમને પ્રાપ્ત થતો જણાય। ખર્ચની અંદર આજે સાધારણ વધારો થતો જણાશે। આજના દિવસની અંદર નવું રોકાણ તમને સારો લાભ કરાવી શકે। તમારા દાંપત્ય જીવનમાં થોડા ઘણા મતભેદ રહેશે। આ મતભેદોને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે। કુંજિકા સ્તોત્રનો આજે પાઠ કરજો। કુંજિકા સ્તોત્રનું આજે શ્રવણપાન કરજો। અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય। વાત તુલાની કરીએ। તુલાના અક્ષર ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે। આજના દિવસની અંદર શાસન અને સત્તાનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને માનસિક ચંચલતા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે। ભાગીદારીવાળા કામકાજની અંદર સાવચેતી રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં જગદંબાના મંત્રનું સ્મરણ કરવું જોઈએ। માં જગદંબાની આરાધના કરવી જોઈએ। અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય। વાત વૃશ્ચિકની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। આર્થિક બાબતોની અંદર આજે તમને સાનુકૂળતા રહેતી જણાશે। આજના દિવસની અંદર તમારા વાણી ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે। આજે ખાસ કરીને તમારા અકારણ ખર્ચાનું પ્રમાણ વધી શકે એમ છે, એટલે આવક કરતા જાવક વધે નહીં તે અંગે ધ્યાન રાખજો। તમારા કામકાજની અંદર તમને યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય। માં શૈલપુત્રીનું આજે સ્મરણ કરજો। માં શૈલપુત્રીના મંત્રનું આજે ધ્યાન કરજો। અવશ્ય
તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ તમે કરી શકશો. વાત કરીએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજની અંદર તમારી પ્રગતિ થતી જણાશે. મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ મળી શકશે. પરિવારની અંદર આજે ઉત્તમ સ્નેહ અને સહકાર તમને પ્રાપ્ત થતો જણાય. વ્યવસાય બાબતની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ માં જગદંબાને નાગરવેલનું પાન અર્પણ કરી, સફેદ કલરની મીઠાઈ અર્પણ કરી, કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. પોઝિટિવ લાભ રહેશે. વાત મકરની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમને સાનુકૂળતા સારી મળતી જણાશે. કામકાજના સ્થળે આનંદની અનુભૂતિ થતી જણાય ને ભાગ્યમ ફલતી સર્વત્રમ. ભાગ્યનો આજે તમને સાથ સહકાર મળી શકે. જીવન સાથી અને પ્રિયજનોનો આજે ઉત્તમ પ્રકારનો સ્નેહ સહકાર તમને પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઓમ ધમ દુર્ગાય નમઃ. આ મંત્રનો આજે તમે અવશ્ય જપ કરજો, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સકારાત્મક વિચારધારા તમને સારો લાભ કરાવશે. પ્રેમ સંબંધોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. અને પરિવારની અંદર સાધારણ ક્લેશ એટલે કે ઝઘડાનું વાતાવરણ રહી શકે એમ છે. આજના દિવસની અંદર માં જગદંબાને ગાયના ઘીનો દીપક એની સામે પ્રજ્વલિત કરી અને માતાજીના મંત્રનો જપ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીનની કરીએ. મીનના અક્ષર છે દ, ચ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક ક્ષેત્રની અંદર આજે તમને સારી એવી અનુકૂળતા રહેતી જણાશે. પરિવારનો આજે સંપૂર્ણ સહયોગ તમને મળી શકે. વ્યવસાય અંદર સામાન્ય ચિંતાઓનું પ્રમાણ રહેતું જણાય ને વિરોધીઓથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માતાજીના કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભ ભવેત. કુંજિકા સ્તોત્રનું આજે શ્રવણપાન કરવામાં આવે, પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારા કાર્યોને પણ તમે સિદ્ધ કરી શકશો.